ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપાડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપાડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચૈતર વસાવા દ્વારા તારીખ 3 ડિસેમ્બરના રોજ રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ મામલામાં રાજપાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે। આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું। ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પદયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને અડચણ ઊભી ન થઈ હતી, માટે કિન્નાખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને GMDCમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય PI ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી FIR કરવામાં આવી છે, ત્યારે એ PI ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી FIR કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો, અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે, એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા, એની FIR કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઇઝ તમે વધાવી દેજો।